અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદની હોસ્પિટલોમાં 24 કલાક ઓપીડી બંધ। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ હત્યાની ઘટના અને 2 દિવસ અગાઉ ડોક્ટર ઉપર થયેલા હુમલાના વિરોધમાં 17 ઓગસ્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 24 કલાકની હડતાળ જાહેર કરવામાં આવી છે। દેશભરના ખાનગી ડોક્ટરો આજે હડતાળ પર છે। અમદાવાદ મેડિકલ એસોસિએશનથી ઇન્કમ ટેક્સ સુધી ડોક્ટરોએ હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રેલી યોજી હતી। રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી। આ ઉપરાંત સાંજે ડોક્ટરો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવશે। લોન ભરાઈ ન કરતા પીએનબીએ સ્કૂલને સીલ કરી। અમદાવાદમાં ઈસનપુરમાં લોટસ સ્કૂલના ટ્રસ્ટે લોન લીધી હતી, જે લોનની સમયસર ભરપાઈ કરી નહોતી, જેને કારણે પંજાબ નેશનલ બેંક દ્વારા સ્કૂલને સીલ કરવામાં આવી છે। 35 વર્ષ જૂની સ્કૂલ સીલ કરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વિદ્યાર્થીઓ સ્કૂલે આવે ત્યારે સ્કૂલના દરવાજે તાળું જોઈને પરત જતા રહે છે। આ અંગે સ્કૂલના ટ્રસ્ટી રમણીક ભદ્રેશિયાએ જણાવ્યું હતું કે લોનની રકમ ટૂંક સમયમાં ભરી દઈશ, જેથી સ્કૂલનું સીલ પણ ખુલી જશે। હાઈકોર્ટની ફટકાર બાદ એએમસી જાગી। શહેરમાં વધતા જતા ટ્રાફિક અને ગેરકાયદેસર દબાણના કારણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક શબ્દોમાં ટકોર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ વિભાગ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। શહેરના પૂર્વ વિસ્તારમાં મેમકો 4 રસ્તા પાસે રાજસ્થાન અને અન્ય રાજ્યો તેમજ શહેરમાં જતી ટ્રાવેલ્સો ગેરકાયદે રીતે રોડ પર પાર્કિંગ કરી ટ્રાફિક જામ કરવામાં આવતો હતો। ગેરકાયદે બાંધકામ કરી ટ્રાવેલ્સની ઓફિસો ઊભી કરી દેવામાં આવી હતી, જેને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા 14 ટ્રાવેલ્સની ઓફિસોને આજે સીલ કરવામાં આવી છે। સાબરમતી રિવરફ્રન્ટ પર માણી શકાશે ઇન્ટરનેશનલ ફૂડની મજા। અમદાવાદની શાન અને ફરવાલાયક સ્થળ એવા સાબરમતી રિવરફ્રન્ટને હવે કોમર્શિયલ ડેસ્ટિનેશન બનાવવામાં આવશે। સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ઇન્ટરનેશનલ ફૂડ માર્કેટ, આઇકોનિક યોગા સેન્ટર, 5-સ્ટાર હોટલ, શોપિંગ મોલ, હાઈ-રાઇઝ ઓફિસો સહિતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે। નહેરુ બ્રિજ પાસે આવેલા બીજે પાર્ક સામે ઇન્ટરનેશનલ ફૂડ પાર્ક બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રકારના ઇન્ટરનેશનલ ફૂડની મજા લોકો માણી શકશે। મહિલાઓને રાખડી બાંધી રક્ષા કરવાની પ્રતિજ્ઞા। સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ ડોક્ટરો અને મહિલાઓની સુરક્ષાના સશક્ત સંદેશની સાથે યુનિવર્સિટીના કેમ્પસમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી। સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી સાથે સંકળાયેલા હોમિયોપેથી, આયુર્વેદ, ફિઝિયોથેરાપી અને નર્સિંગના મેડિકલ, પેરામેડિકલ ફેકલ્ટીઓના 900 જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ ભવિષ્યના ડોક્ટરો છે, તેમની સાથે 200 ફેકલ્ટી અને સ્ટાફના સભ્યો કેમ્પસમાં અને કેમ્પસની બહાર સ્ત્રીઓની સુરક્ષા સલામતી માટે તથા ડોક્ટર અને પેરામેડિક્સના વ્યવસાયની સલામતી માટે પ્રતિજ્ઞા લેવા એકઠા થયા હતા। ધારાસભ્ય અમૂલ ભટ્ટ પર ગંભીર આક્ષેપો। શહેર ભાજપના રાજકારણમાં 1 લીટર બોમ્બે ધમાકો કર્યો છે। નાનામાં પત્રમાં ભાજપના નેતાઓ ધર્મેન્દ્ર શાહ, ધારાસભ્ય અમૂલ ભટ્ટ ઉપરાંત આનંદ ડાગા, વિપુલ સેવક અને ધવલ રાવલની ટોળકી ખૂબ મોટા કૌભાંડ આચરી રહી હોવાના બેફામ આક્ષેપો કરવામાં આવ્યા છે। આ પત્રમાં નીચે ભાજપનો એક કાર્યકર્તા લખીને તેને અમદાવાદ શહેર ભાજપના મોટા ભાગના નેતાઓને મોકલાયા છે। અમદાવાદ મહાનગરપાલિકાની વિવિધ કામગીરીમાં આ નેતાઓની મંડળીએ મોટા ભ્રષ્ટાચાર કરી પોતાની વ્યક્તિગત સંપત્તિઓ ઊભી કરી હોવાના આરોપ પણ મૂક્યા છે। એએમસીને 3 મહિનામાં પ્રાથમિક સુવિધાની 1.5 લાખ ઓનલાઈન ફરિયાદ। અમદાવાદ શહેરમાં નાગરિકોને પ્રાથમિક સુવિધાઓની ફરિયાદ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા ફરિયાદ નંબર 155-303 ઓનલાઈન CCRS તેમજ સોશિયલ મીડિયા મારફતે ફરિયાદ કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। જો કે નાગરિકો દ્વારા કરવામાં આવતી ઓનલાઈન ફરિયાદોમાં 50% ફરિયાદોનો નિકાલ કામગીરી પૂર્ણ કર્યા વિના જ કરી દેવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે। છેલ્લા 3 મહિનામાં 1.66 લાખ જેટલી રોડ, પાણી, રખડતા ઢોર સહિત અલગ અલગ ફરિયાદો મળી છે। મોટા ભાગની ફરિયાદો કામગીરી કર્યા વગર જ બંધ કરી દેવામાં આવી છે। એએમસી વૃક્ષોની ગણતરી કરશે। શહેરમાં વધતી જતી ઊંચી બિલ્ડિંગોની વચ્ચે ગ્રીન કવર વધારવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે। અનેક વર્ષોથી વૃક્ષોની સંખ્યાની કોઈ ગણતરી કરવામાં આવી નથી, જેને પગલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષોની ગણતરી કરાવવા અંગેનો નિર્ણય લેવાયો છે। GIS અને GPS પદ્ધતિથી વૃક્ષોની ગણતરી કરવામાં આવનાર છે, જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા સાર ઇટ રિસોર્સિસ પ્રાઇવેટ લિમિટેડને પ્રતિ વૃક્ષ ₹7.89 ચૂકવવામાં આવશે।
મૂળ માંડલના રહેવાસી અને નોકરી અર્થે અમદાવાદ પાસે તપોવન સર્કલ નજીક રહેતા પ્રૌઢની હત્યા કરી તેમની લાશને હિંમતનગર નજીક ફેંકી દેવાની ઘટના સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતક પ્રૌઢ મૂળ માંડલ તાલુકાના વરમોરા ગામના રહીશ હતા અને છેલ્લા કેટલાક વખતથી નોકરી અર્થે તપોવન સર્કલ પાસે રહેતા હતા. કોઈ અજાણ્યા શખ્સે તેમની હત્યા કરી લાશને ફેંકી દીધી હતી. મૃતકના લગ્ન સુરેન્દ્ર જિલ્લામાં થયા હતા, પરંતુ છેલ્લા 3 વર્ષથી પત્ની સાથે મનમેળ ન થતા બંને અલગ રહેતા હતા. અમિત શાહ 1003 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે શહેરને લગતા 1003 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસ કામોમાં ઓક્સિજન પાર્ક, સ્વિમિંગ પુલ જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ડોર ટુ ડોર કચરો ઉપાડતી નવી વાનને પણ અમિત શાહ ફ્લેગ ઓફ કરાવશે. વિવિધ સ્કૂલ, આંગણવાડીના બિલ્ડિંગનું લોકાર્પણ પણ કરવામાં આવશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.